અમદાવાદમાં જેજી યુનિવર્સિટીમાં ભવ્ય કોન્વોકેશન સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં MBA, MCA, MCOM અને MSc IT કાર્યક્રમોમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર કુલ 245 વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી. આ સમારંભ વિદ્યાર્થીઓના જીવનમાં એક મહત્વપૂર્ણ પડાવ તરીકે ઉજવાયો હતો, જ્યાં પ્રતિષ્ઠિત મહેમાનો, ફેકલ્ટી સભ્યો, માતા-પિતા તથા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે ડિગ્રી એનાયત કરવામાં આવી. આ અવસરના મુખ્ય મહેમાન તરીકે યુનિક સોલ્યુશન લિમિટેડના સ્થાપક અને ચેરમેન ભરત પટેલ ઉપસ્થિત રહ્યા. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને તેમના વ્યવસાયિક જીવનમાં નવીનતા, અનુકૂળ ક્ષમતા અને નૈતિક નેતૃત્વને અપનાવવાની પ્રેરણા આપી. આજના ગતિશીલ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જ્ઞાનને વાસ્તવિક દુનિયાના પ્રભાવ સાથે જોડવાનું મહત્વ તેમણે વિશેષ રૂપે દર્શાવ્યું. સમારંભને સંબોધતા જેજી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર MP ચંદ્રને દીક્ષાંત મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તથા સર્વાંગી શિક્ષણ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી. સન્માનિતને એવોર્ડ આપવામાં 21 સ્ટુડન્ટ્સ જે છે જેને આપણે સન્માન અહીંયા સ્ટેજ ઉપર કર્યા છે, પણ ખરેખર એ 21થી મર્યાદિત નથી રહેતું. બધા જ છે, બધાને જ આપણે કોંગ્રેચ્યુલેટ કરવા પડે, કારણ કે બહુ સારું રીતે પરફોર્મન્સ કરે. અને આ એક શરૂઆત છે કે દેશની આગળ પ્રગતિ માટે દરેક જણા એક બેઝ ક્રિએટ કરે છે. જેજી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છું. આજે અમારું ફર્સ્ટ કન્વોકેશન બહુ સારું ગયું. ઓલમોસ્ટ 200 સ્ટુડન્ટ્સ પાસ આઉટ થયા MBA અને MCAમાં. જે ગોલ્ડ મેડલ મળ્યા એ બધાને અમે પહેલાં કન્ગ્રેચ્યુલેટ કર્યું અને મેડલ અને સર્ટિફિકેટ આપ્યા. ઇટ વોઝ એ વેરી બ્યુટિફુલ occasion. We are proud of having done that. મેં અંદાજે કેટલા સ્ટુડન્ટો રાખી? 220 સ્ટુડન્ટ્સ ને આપણે, એટલે એની અંદર મેડલ્સ જે મળ્યા એ લોકોને ચીફ ગેસ્ટ પાસેથી અપાયા અને બાકી ડીન્સ આપે છે.